નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત, મહિલાઓને મિત્રો 50% અનામત અપાશે। ગુરુવારે દિલ્હીમાં આયોજિત મહિલા ન્યાય સંવાદમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોટી જાહેરાતો કરી અને કહ્યું કે તેઓ રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને સ્થાન આપશે। તેમણે વધુમાં કહ્યું કે તે ઈચ્છે છે કે અહીં મિત્રો 50% ઉમેદવાર મહિલાઓ હોય। સરકારી નોકરીઓમાં મહિલાઓને 50% અનામત આપવામાં આવશે। જ્યાં સુધી મિત્રો મહિલાઓનો ભાગ નહીં લે ત્યાં સુધી મિત્રો આ દેશ પ્રગતિ કરી શકશે નહીં। ઉત્તર પશ્ચિમ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર ઉદિત રાજને વોટ કરવાની અપીલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે સ્ત્રી અને પુરુષ બંને કામ પર જાય છે, પરંતુ જ્યારે મિત્રો મહિલા ઘરે પરત ફરે છે ત્યારે તેની બીજી શિફ્ટ શરૂ થાય છે। તે મિત્રો બાળકોને ઉછેરે છે અને જ્યારે તેઓ બીમાર હોય ત્યારે તેમની મિત્રો સંભાળ રાખે છે। તેમણે મિત્રો વધુમાં કહ્યું કે એ વાત સાચી છે કે જો મિત્રો ભારતીય પુરુષો 8 કલાક કામ કરે છે તો મિત્રો મહિલાઓ પણ 16 કલાક કામ કરે છે। પૈસા ખર્ચવાની રીત પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે અલગ અલગ હોય છે। મહિલાઓ પૈસા બચાવે છે અને બાળકો વિશે વિચારે છે, આગળનું આયોજન પણ કરે છે। અમે નથી મિત્રો ઈચ્છતા કે તમે મિત્રો મફતમાં કામ કરો, તેથી જ મિત્રો અમે મહાલક્ષ્મી યોજના લાવ્યા છીએ, જેથી હેઠળ મિત્રો મહાલક્ષ્મી યોજના હેઠળ મહિને મિત્રો મહિલાઓને 8,500 રૂપિયા એટલે કે મિત્રો વર્ષે 1 લાખ રૂપિયા સુધીની સહાય મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। જો મિત્રો આવનાર વિધાનસભાની અંદર અમારી સરકાર બનશે તો મિત્રો ચોક્કસપણે મહિલાઓના ખાતામાં વર્ષે 1 લાખ રૂપિયા સુધીની સહાય અમારા દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આંદોલનનો 100મો દિવસ અને 40,000 ખેડૂતો થઈ શકે છે એકઠા। શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 100મો દિવસ રહેલો છે। મિત્રો આજે ખેડૂતોને આંદોલન કરતા મિત્રો 100 દિવસ પૂરા થયા છે। આવી સ્થિતિમાં હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અને રાજસ્થાનથી ખેડૂતો શંભુ સરહદે પહોંચી રહ્યા છે। અહીં મિત્રો 40,000 ખેડૂતો એકઠા થવાની સંભાવના છે। દિલ્હી તરફની કૂચ અટક બાદ પ્રદર્શનકારીઓ શંભુ અને ખનોરી બોર્ડર પર હાજર રહ્યા છે। ખેડૂતો મિત્રો MSP, પાક વીમા, દેવમભી સહિતની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર રહેલા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 28 મેનો દિવસ ગુજરાત માટે ભારે। આજે મિત્રો બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે, તે મિત્રો તીવ્ર પણ થઈ શકે છે। આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ મિત્રો ધોધમાર વરસાદ આવી શકે છે। આ ચક્રવાતની અસરને કારણે 28 મેના રોજ ગુજરાત અને મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે। ચક્રવાતને કારણે મિત્રો આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ આવી શકે છે। દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 14 જૂન અને આધાર કાર્ડને લઈને અપડેટ જાણી લીજો। સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે મુજબ મિત્રો આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા તે મિત્રો 14 જૂન પછી રદ થઈ જશે। એટલે કે મિત્રો તમારી પાસે 10 વર્ષથી જૂનું આધાર કાર્ડ છે અને તેમને મિત્રો તમે અપડેટ નથી કરાવ્યું તો મિત્રો વહેલી તકે અપડેટ કરાવી લેજો। આના પર મિત્રો આધાર બનાવતી સસ્તા મિત્રો ઉદયે કહ્યું કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ રહેલી છે। આ પછી મિત્રો જૂનું આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર અપડેટ નહીં થાય। આવામાં મિત્રો ઓનલાઈન અથવા તો નજીકના આધાર કેન્દ્ર જઈ તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો।
ત્યાર પછીના સમાચારો શ્રમિકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. મિત્રો, ચારો તરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે પ્રમાણે મિત્રો બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તો તેમણે મિત્રો બપોરે 1 થી લઈ સાંજના 4 વાગ્યા સુધી તેમને મિત્રો વિશ્રામ આપવો પડશે. જ્યાં મિત્રો સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં મિત્રો આ સમય દરમિયાન મિત્રો કામ નહીં કરાવી શકાય. જો મિત્રો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરવામાં આવે તો તેઓ મિત્રો 155372 ઉપર ફરિયાદ કરીને ફરિયાદ નોંધાવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રિક્ષા ખરીદવા માટે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે. જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક, મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ, જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર મિત્રો, ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને પણ મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. મિત્રો, કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય એમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને મિત્રો સીમાંત હશે તેમજ મિત્રો SC ST વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જો ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો. આની અંદર મિત્રો ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય, મોટી સહાય મળવાની છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગરમીમાં સાચવેતી રાખવા સીએમની અપીલ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાચવેતી રાખવાની અપીલ કરી છે. તેમણે મિત્રો ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મિત્રો મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ. અનિવાર્ય હોય તો જ નીકળીએ. પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને મિત્રો ડિહાઇડ્રેશનથી બચીએ. સાચવેતી એ જ મિત્રો સલામતી છે. એવા મિત્રો અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. સૌ લોકો સાચવેતી, સલામતી અને મિત્રો સતર્કતા રાખવી જરૂરી છે. ત્યાર પછીના સમાચારો, રાજકોટ વાસીઓ માટે આવ્યા કામના સમાચાર. રાજકોટના હીરાસરથી કામના સમાચાર આવ્યા છે. રાજકોટ મિત્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અહેવાલ છે કે બેંગ્લોર જતી દૈનિક ફ્લાઇટ ઓછી કરવામાં આવી છે. તો મિત્રો દિલ્હીની ફ્લાઇટ વધારવા પ્રપોઝલ અપાયું છે. ઇન્ડિગો એરલાઇન્સે દિલ્હીની આ નવી ફ્લાઇટ શરૂ કરવા પરવાનગી માંગી છે. હાલ તો મિત્રો સમર સ્પેશિયલમાં 9 ફ્લાઇટ સાથે કુલ 12 ફ્લાઇટ રાજકોટ વાસીઓ માટે ઉડાન ભરી રહી છે. ત્યાર પછીના સમાચારો, ધૂણતા બે ભુવાજી ઢળી પડ્યા. કાળઝાળ ગરમીમાં લોકોમાં ગરમીના કારણે હિસ્ટ્રોકના કેસોમાં વધારો થયો છે. કાળઝાળ ગરમીમાં બે ભુવાજીએ જીવ ખોવાનો વારો આવ્યો છે. જેમાં મિત્રો ધૂણતા બે ભુવાજીઓ ઢળી પડ્યા અને તેમનું મોત નીપજ્યું હતું. મોરબીના વાઘપર ખાતે ધૂણતી વેળાએ અચાનક જ મિત્રો ઢળી પડતા મૃત્યુ થયું હતું. મહેસાણાના મિત્રો જગુદણમાં પણ ભુવાજીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. તો મિત્રો સોશિયલ મીડિયામાં બંને ભુવાજીનો મોતનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરનો મોટો વિરોધ. ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાંથી પણ વિરોધના સૂર સામે આવ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં 8 સોસાયટીના રહીશો રસ્તા ઉપર ઉતર્યા છે અને સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો છે. રહીશોએ સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી છે. સાથે જ મિત્રો એવો આરોપ પણ લગાવ્યો છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનાનો હપ્તો મિત્રો ચૂંટણી પછી આવશે. મિત્રો ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 16મા હપ્તા મળ્યા છે. પીએમ કિસાનના 17મા હપ્તાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાના 2000 રૂપિયા જમા કરાવ્યા હતા. દેશના ખેડૂતોના ખાતામાં 16મા હપ્તા તરીકે કુલ મિત્રો 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હવે મિત્રો 17મો હપ્તો ફક્ત તે ખેડૂતોને મળશે જેમણે મિત્રો કેવાયસી કરાવ્યું છે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા લાભાર્થી ખેડૂતો માટે પણ સરકારે કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે. આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આ કામ કરવામાં આવ્યું છે. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો ઓટીપી દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે. જો તમે પણ મિત્રો હજી સુધી કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે મિત્રો તમે કેવાયસી કરાવી લેજો, જેથી કરીને મિત્રો તમને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મળી શકે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે, જેમનું નામ છે મિત્રો પીએમ કિસાન માનધન યોજના. જ્યારે મિત્રો તેની એપ્લિકેશન ખૂબ જ સરળ છે, તેમજ મિત્રો જીવનમાં આવા તબક્કે તમને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. જ્યારે તમને પૈસાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે મિત્રો માનધન યોજનામાં જોડાવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે કિસાન માનધન યોજનામાં જોડાવા માટે તમારે 55 થી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમારે મિત્રો એક નાનકડું મહિને યોગદાન દેવાનું રહેશે મિત્રો, જેમાં તમે 55 રૂપિયાથી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 18 વર્ષના છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેની ઉંમર 40 વર્ષની આસપાસ છે તેઓએ મિત્રો દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તે પછી જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારે તમને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન ખાતામાં આવશે. આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી, તેથી મિત્રો વધુ જમીન ધરાવતા ખેડૂતો તેમનો લાભ લઈ શકતા નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે કે નહીં. મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો હોવાના સમાચાર પરિચિત થયા હતા, જેમાં ગુજરાતમાં 25 મે બાદ વાવાઝોડાની અસર જોવા મળશે તેવા સમાચાર હતા. મિત્રો બંગાળની ખાડીમાં સાયક્લોન સક્રિય થયું છે. આજે મિત્રો 22 મે લો પ્રેશરમાં ફેરવાશે અને 24 મે બાદ મિત્રો ડિપ્રેશનમાં ફેરવાશે, જે બાદ મિત્રો ભારત તરફ આગળ વધશે અને હવામાન વિભાગ અનુસાર મિત્રો આ સાયક્લોનની ગુજરાત પર અસર નહીં થાય. ગુજરાતમાં માત્ર હીટવેવની અસર રહેશે. સાયક્લોન ઓડિશા તરફ મિત્રો ફંટાઈ જશે, જેથી ગુજરાત તરફ મિત્રો વાવાઝોડાનો કોઈ પણ ખતરો નથી. ત્યાર પછીના સમાચારો, માવઠાના કારણે ઘાસચારાના ભાવમાં થયો વધારો. મિત્રો માવઠાના કારણે ઉનાળુ પાકને તો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. મિત્રો માવઠાને કારણે ઊભો પાક પલળી ગયો અને માવઠાના કારણે ઘાસચારો પલળી ગયો અને ભારે પવનને કારણે ઘાસચારાનો પાક પણ ઢળી પડ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘાસચારાનું વાવેતર પણ ઓછું હતું. ચેકડેમ અને કૂવામાં પાણીના હોવાને કારણે ઘાસચારાનું વાવેતર ઓછું થયું હતું અને અચાનક મિત્રો માવઠું વરસ્યું, જેને કારણે ઘાસચારો પલળી ગયો હતો. આ મિત્રો પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવે ઘાસચારાના ભાવમાં વધારો આવતા પશુપાલકો ચિંતિત બન્યા છે.
ત્યાર પછીના સમાચારો, કપાસનું વાવેતર કરતા ખેડૂતો આ બાબતનું ધ્યાન રાખજો, નહીતર તો મિત્રો તમે પસ્તાશો. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતાઓ પાસેથી કરવી. અને મિત્રો હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી ચોમાસુ સિઝન તારીખ 19મી જૂનથી રાજ્યમાં શરૂ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. પિયતની સગવડતા હોય તેવા ખેડૂતોએ કપાસનું વાવેતર આગોતરા કરવું, અન્યથા તો મિત્રો પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા તો ખાનગી વિક્રેતા પાસેથી જ મિત્રો ખરીદવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેમનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે પણ મિત્રો બિયારણ ખરીદેલું હોય તેમનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવેલું બિલ સહી સાથે મિત્રો અવશ્ય લેવું. ત્યાર પછીના સમાચારો, ડુંગળી અને કઠોળની સરકારી ખરીદ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ. કઠોળ અને કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકારે સારા સમાચાર આપ્યા છે. સરકારે ખરીફ પાકો એટલે કે ડુંગળી, તુવેર અને અડદની દાળની ખરીદી માટે ખેડૂતોની એડવાન્સ નોંધણી શરૂ કરી છે. કઠોળ અને મિત્રો કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકારે મિત્રો ખાસ આ સમાચાર આપ્યા છે. આ પગલાંનો હેતુ મિત્રો બફર સ્ટોક બનાવવાનો અને મિત્રો ભાવમાં તીવ્ર ઘટાડો થવાના કિસ્સામાં બજાર હસ્તક્ષેપ કાર્યક્રમ શરૂ કરવાનો છે. સરકારી સૂત્રોના અહેવાલથી મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ખેડૂતોની સહકારી સંસ્થા અને નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા એનસીસી એપ જેવી એજન્સીઓ ખરીફ પાકની વાવણી પહેલા નોંધણી માટે વિનંતી કરી છે. આ એજન્સીઓ ખેડૂતોને ઉપભોક્તા બાબતોના મંત્રાલયના પોર્ટલ પર નોંધણી કરાવવા માટે કહ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, શું મિત્રો પીએમ કિસાન યોજના પિતા પુત્ર બંનેને મળશે કિસાન સન્માન નિધિનો લાભ? આ સમાચારની વિસ્તારથી વાત કરી દઈએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે. આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે મિત્રો આશયથી સરકાર દ્વારા આ રીતે મદદ કરવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી પણ અવારનવાર પોતાના ભાષણોમાં પણ કહી ચૂક્યા છે કે આ સરકાર ખેડૂતોની સરકાર છે, આ સરકાર ગરીબોની સરકાર છે, આ સરકાર મિત્રો સમાજના ચેવડાના માનવીની સરકાર છે, આ સરકાર મિત્રો સામાન્ય માણસની સરકાર છે. તો મિત્રો પીએમ કિસાન યોજના થકી શું મિત્રો પિતા પુત્રને આ યોજનાનો લાભ મળી શકે છે? તો મિત્રો એક પરિવારમાં માત્ર એક સભ્યને જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે. આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકતા નથી. આ કારણોસર મિત્રો એક પરિવારમાં પિતા અને પુત્ર એક સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી. જે મિત્રો પરિવારના નામે જમીન નોંધાયેલ છે તેમને જ મિત્રો આ પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયા સુધીનો લાભ મળે છે. ભારત સરકારે મિત્રો અત્યાર સુધીમાં નાણાંના કુલ હપ્તા 16 હપ્તા જાહેર કર્યા છે. તાજેતરમાં જ મિત્રો મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. હવે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો છે એ મિત્રો તમામ ખેડૂતોને જૂન મહિનામાં ફાઇનલી મળી શકે છે.